નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે એક બહુ જ રસપ્રદ સફર પર જવાના છીએ. વૈશ્વિક કુદરતી સંસાધનોની મૂળભૂત સમજણથી લઈને આપણી જમીનને બચાવવાની એટલે કે જમીન સંરક્ષણની અત્યંત ચોક્કસ અને જરૂરી પદ્ધતિઓ સુધીની આખી વાત આજે આપણે સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ વિચારો, કુદરતમાં તો હજારો તત્વો એમ જ પડેલા છે, ખરું ને? પણ શું એ બધા સંસાધન છે? બિલકુલ નહીં. કુદરતનું કોઈ પણ તત્વ ત્યારે જ સંસાધન બને છે જ્યારે માનવી પોતાની બૌદ્ધિક ક્ષમતા, આવડત અને કૌશલ્યનો ઉપયોગ કરે છે. સાવ સાદી ભાષામાં કહીએ તો માનવીની જરૂરિયાત અને એને વાપરવાની કળા જ કોઈ નિર્જીવ વસ્તુને ઉપયોગી સંસાધનમાં ફેરવે છે. તો આજના આપણા આ વિશ્લેષણની રૂપરેખા ફટાફટ જોઈ લઈએ. પહેલાં આપણે કુદરતી સંસાધનોને સમજીશું, ત્યારબાદ તેનું વર્ગીકરણ જોઈશું. પછી આવશે જમીનની રસપ્રદ વાર્તા, ત્યારબાદ ભારતના 8 પ્રકારના જમીન વિસ્તારો અને અંતે સૌથી મહત્વનો મુદ્દો જમીન ધોવાણ અને તેના સંરક્ષણના ઉપાયો. ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. કુદરતી સંસાધનોની સમજ એટલે કે માત્ર પ્રકૃતિથી વિશેષ. ખરેખર તો સંસાધનો મુખ્યત્વે ખોરાક, ઉદ્યોગોમાં તે કાચા માલ અને ઊર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગી થાય છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. સંસાધનોનું વર્ગીકરણ, માલિકી અને વિતરણના આધારે. એમને વ્યવસ્થિત રીતે સમજવા માટે આ વર્ગીકરણ ખૂબ જ જરૂરી છે. હવે એક પ્રશ્ન થાય કે આ સંસાધનોની માલિકી કોની? બહુ જ રસપ્રદ છે આ વાત. માલિકી 3 રીતે વહેંચાયેલી છે. સૌથી પહેલાં આવે વ્યક્તિગત સંસાધન, જેમ કે કોઈની પોતાની પ્રાઇવેટ જમીન કે મકાન. ત્યારબાદ આવે રાષ્ટ્રીય સંસાધન, જેમાં આખા દેશનું લશ્કર કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સમાવેશ થાય છે. અને છેલ્લે વૈશ્વિક સંસાધન, એટલે કે આખી દુનિયાની એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે થતો હોય. જો માલિકીની વાત તો થઈ, પણ આ બધું મળે છે ક્યાંથી? પ્રાપ્યતા કે વિતરણના આધારે પણ તેના 4 પ્રકાર છે. પહેલું, સર્વસુલભ, જે બધે જ છે, જેમ કે ઓક્સિજન. બીજું, સામાન્ય સુલભ, જે જમીન કે પાણીની જેમ સરળતાથી મળી જાય છે. ત્રીજું છે વિરલ સંસાધન, જેના સ્થાનો લિમિટેડ છે, દાખલા તરીકે કોલસો અને સોનું. અને ચોથું, સૌથી અનોખું, એકલ સંસાધન, જે દુનિયામાં ભાગ્યે જ કોઈ એકાદ સ્થળે મળે, જેમ કે ગ્રીનલેન્ડમાં મળતું ક્રાયોલાઇટ. હવે સૌથી અગત્યની વાત, આ બધું કાયમી નથી હોતું. આને આપણા બેંક એકાઉન્ટની જેમ જ સમજો. નવીનીકરણીય સંસાધનો જેમ કે સૂર્યપ્રકાશ કે જંગલો એ આપણી રેગ્યુલર આવક જેવા છે, જે કુદરતી રીતે પાછા ઉમેરાતા જ રહે છે. જ્યારે અનવીનીકરણીય સંસાધનો જેમ કે પેટ્રોલિયમ કે કોલસો એ ફિક્સ્ડ સેવિંગ્સ એકાઉન્ટ જેવા છે. એકવાર ઉપાડ કર્યો એટલે એક કાયમ માટે ગયા, એને ફરીથી તરત બનાવી શકાતા નથી. બસ આ જ કારણ છે કે આપણે તેને બહુ સાચવીને વાપરવા પડે. ચાલો આગળનો વિભાગ છે વિભાગ 3, જમીનની વાર્તા, જે આપણા સૌના જીવનનો મૂળ આધાર છે. જમીન કંઈ રાતોરાત નથી બની જતી. ખરેખર કહું તો માત્ર 1 સેન્ટીમીટર માટી બનવામાં સેંકડો વર્ષ લાગી જાય છે. વિચાર કરો, મૂળ ખડકો પર સતત આબોહવાની અસર થાય છે. બહુ જ લાંબા સમયગાળા દરમિયાન તાપમાન, વરસાદ અને જીવજંતુઓના વિઘટનથી આ ખડકો તૂટે છે અને તેમાં જૈવિક દ્રવ્યો ઉમેરાય છે. મતલબ કે આબોહવા અને અત્યંત લાંબો સમયગાળો, આ બંને ભેગા મળીને એક જીવંત માટીનું નિર્માણ કરે છે. તો ચાલો હવે વાત કરીએ વિભાગ 4ની, ભારતના 8 પ્રકારના જમીન વિસ્તારો, એટલે કે એક અદ્ભુત ભૌગોલિક વિવિધતા. આપણી ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ICAR એમણે ભારતની જમીનને 8 અલગ અલગ પ્રકારોમાં વહેંચી છે. આ નકશામાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ભારતનો ભૂભાગ કેટલી હદે વૈવિધ્યસભર છે. છેક ઉત્તરના હિમાલયથી લઈને દક્ષિણના ભાગો સુધીની જમીન આખી અલગ છે, જે દરેક ક્ષેત્રની વિશિષ્ટ ખેતી નક્કી કરે છે. આ આંકડાઓ જોઈએ તો ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. કાપની જમીન એટલે કે એલુવિયલ સોઇલ ભારતનો લગભગ 43% હિસ્સો રોકે છે, સૌથી વધુ. ત્યારબાદ રાતી જમીન 19% અને કાળી જમીન 15% વિસ્તારમાં છે. મતલબ કે આપણી અડધાથી વધુ ખેતી તો માત્ર કાપની જમીન પર જ નિર્ભર છે. આ 2 અત્યંત વિશિષ્ટ જમીનોને સરખાવવી બહુ જ રસપ્રદ છે. એક તરફ છે રાતી જમીન, જેનો રંગ તેમાં રહેલા ફેરિક ઓક્સાઇડને કારણે લાલ દેખાય છે. અને બીજી તરફ છે કાળી જમીન,
આ કાળી જમીનની ખાસિયત એ છે કે તે ભેજને લાંબા સમય સુધી પકડી રાખે છે. અને હા, એટલે જ કપાસના પાક માટે કાળી જમીન એકદમ બેસ્ટ છે. લોકો તેને કપાસની જમીન પણ કહે છે. આ સિવાયના બાકીના જમીન પ્રકારો ફટાફટ જોઈ લઈએ. લેટરાઇટ જમીન ભારે વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે. રણ પ્રકારની જમીન સૂકા વિસ્તારોમાં હોય. પર્વતીય અને જંગલ પ્રકારની જમીન હિમાલયની ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હોય. અને દલદલ કે પીઠ પ્રકારની જમીન વધુ ભેજવાળા વિસ્તારોમાં મળે છે. આ બધા જ પ્રકારો સ્થાનિક કૃષિ પર સીધી અસર કરે છે. હવે આવીએ આપણા સૌથી અગત્યના અને છેલ્લા વિભાગ પર. વિભાગ 5 જમીન ધોવાણ અને સંરક્ષણ. એક ગંભીર ખતરો અને તેના નક્કર ઉકેલો. અહીં પરિસ્થિતિ ખરેખર ગંભીર છે. આપણે હમણાં જ વાત કરી કે જમીન બનતા સદીઓ લાગે છે, રાઈટ? પણ આપણી આ અમૂલ્ય નેચરલ બેંક આજે ખતરામાં છે. ધોવાણ એટલે શું? વહેતું પાણી કે ઝડપી પવન જમીનના સૌથી ઉપરના અને ફળદ્રુપ પડને પોતાની સાથે ખેંચી જાય છે. આનાથી જમીનની ખેતીલાયક ક્ષમતાને સીધું નુકસાન થાય છે. આ ધોવાણની અસરો વિશે વિચારીશું તો ખરેખર આંચકો લાગશે. ઉપલા ફળદ્રુપ કણો જતા રહે એટલે ખેત ઉત્પાદનમાં ભારે ઘટાડો થાય. આર્થિક નુકસાન તો થાય જ, અને સૌથી દુઃખની વાત, જે જમીનને બનતા કુદરતને હજારો વર્ષ લાગ્યા, એ જ માટી ભારે વરસાદ કે તોફાની પવનમાં માત્ર ગણતરીના દિવસોમાં ધોવાઈ જાય છે. ઇમેજિન કરો આ નુકસાન. તો હવે સવાલ એ થાય કે આ રોકવું કેવી રીતે? આ ચિત્ર જુઓ. જો ઢોળાવવાળી જમીન ખુલ્લી હોય તો પાણી સીધું અને સ્પીડમાં વહી જાય અને માટી લેતું જાય. પણ જો ત્યાં ક્યારીઓ એટલે કે ટેરેસ બનાવ્યા હોય તો પાણી રોકાઈને ધીમે ધીમે વહે છે. પાણી જમીનમાં ઉતરે છે અને ધોવાણ અટકી જાય છે. ચાલો કેટલાક સીધા અને અસરકારક ઉકેલો જોઈએ કે આપણે કરી શું શકીએ. પહેલું, પ્રાણીઓ દ્વારા થતા અનિયંત્રિત ચરાણને અટકાવવું. બીજું, ઢોળાવ પર સમોચ્ચરેખીય એટલે કે કોન્ટૂર ફાર્મિંગ કરવું. ત્રીજું, સીડીદાર ખેતરો બનાવવા. અને ચોથું, સૌથી અગત્યનું, વૃક્ષારોપણ. રણની આસપાસ વૃક્ષોની લાઈન ઉગાડવાથી પવનની સ્પીડ બ્રેક થાય છે અને ધોવાણ અટકે છે. અને આ બધી માત્ર ચોપડીની વાતો નથી હો. આ વાસ્તવિક દુનિયાના જીવંત ઉદાહરણો છે. સીડીદાર ખેતી અને કન્ટૂર ફાર્મિંગ ખરેખર કામ કરે છે. આ બતાવે છે કે માણસ જો ધારે તો પોતાની બુદ્ધિથી પહાડી ઢોળાવને પણ ખેતીલાયક બનાવી શકે છે અને જમીનને બચાવી પણ શકે છે. આ પ્રકૃતિ અને માનવીના સહિયારા પ્રયાસનું બેસ્ટ ઉદાહરણ છે. આજના આ વિશ્લેષણના અંતે એક પ્રશ્ન જરૂર થાય છે. જરા આપણે આસપાસ નજર દોડાવીએ. સંસાધનો સતત ઘટી રહ્યા છે અને જમીનને બચાવવી એ આજના સમયની સૌથી મોટી માંગ છે. તો આની સીધી અસર આપણા પર કેટલી થઈ રહી છે? શું આપણે આપણા આ સ્થાનિક વારસાને, આ અમૂલ્ય જમીનને બચાવવા પૂરતા સજાગ છીએ? બસ આ જ વિચારવા જેવા પ્રશ્ન સાથે આજના આ વિશ્લેષણને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.